પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના વરાછામાં પાલિકાની સઘન દબાણ હટાવો ઝુંબેશ ધારાસભ્યની રજૂઆત બાદ તંત્રની કડક કાર્યવાહી। બુટ ભવાની માર્ગ પર ફેરિયાઓમાં નાસભાગ મચી। સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વરાછા વિસ્તારમાં આવેલા બુટ ભવાની માર્ગ પર ગેરકાયદેસર દબાણો અને લારીઓ હટાવવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। તાજેતરમાં યોજાયેલી સંકલન બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો દ્વારા માર્ગો પરના દબાણો અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરવામાં આવ્યા બાદ વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું અને માર્ગો ખુલ્લા કરવા માટે કડક કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો। પાલિકાની દબાણ હટાવો શાખાની ટુકડીએ અચાનક ત્રાટકતી જોઈને રસ્તાની બંને બાજુ ઊભા રહેલા ફરિયાઓ અને લારી ચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી। અનેક વિક્રેતાઓ પોતાનો માલ સામાન બચાવવા લારીઓ લઈને દોડવા લાગ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન એક મહિલા શાકભાજી વિક્રેતાએ પોતાની લારી અને માલ જપ્ત થતો અટકાવવા માટે મજબૂરીવશ પોતાનું તમામ શાકભાજી રસ્તા પર વેરી દીધું હતું, જેથી પાલિકાના કર્મચારીઓ તેનો માલ જપ્ત ન કરી શકે। રસ્તા પર શાકભાજી ફેંકી દેતી આ મહિલા વિક્રેતાના દ્રશ્યો અને ચિત્રો સામાજિક માધ્યમોમાં ખૂબ જ ઝડપથી પ્રસારિત થયા હતા, જેને પગલે લોકોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી। જોકે આશ્ચર્યજનક બાબત એ હતી કે પાલિકાની ટુકડી ત્યાંથી રવાના થતાં જ આ મહિલાએ રસ્તા પરથી તમામ શાકભાજી એકત્ર કરી લીધું હતું અને ફરીથી વેચાણ અર્થે ગોઠવી દીધું હતું। આ સમગ્ર ઘટનાક્રમ વહીવટીતંત્રની કડક કામગીરી અને રોજગારી માટેની સંઘર્ષ કરતા નાના વિક્રેતાઓ વચ્ચેના વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપે છે।